રજૂ કરીએ છીએ ધોરણ 3 વિષય ગુજરાતી પાઠ 12 બકરીબેનનું નૃત્ય રૂપાંતર રજૂઆત કરતા સલવર મહેતા, નેહા મહેતા, સિદ્ધાર્થ મહેતા. બકરીબેનને સુંદર બચ્ચા થયા એટલે ઘર બાંધ્યા વિના કેમ ચાલે? બકરીબેન તો રસ્તા વચ્ચે જઈને બેઠા. એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો. ઓહો, આ તડકો ને આ શેરડીનું ગાડું ક્યાંય ગામ પહોંચે. ઓહો, આ બકરી તો રસે. અરે બકરી, ખાસ આવી આ રસ્તામાં કેમ બેઠી છે? બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. એ ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ. બકરી બેન, રસ્તામાંથી ઉઠશો, લો શેરડીનો એક ભારો તમને આપું. હા, હવે તો હું ઉઠીશ. આ શેરડીનો ભારો તમે પેલા ઝાડ નીચે મૂક્યો. ત્યાર પછી આવ્યું ગોળનું ગાડું. એ બકરી, આ હું રસ્તામાં બેઠી છો? ખસ બાજુએ. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. સાહેબ ભૂલ થઈ ગઈ. બકરી બેન, જરા બાજુએ ખસો, 2-4 ઘડા ગોળના આપું છું. હા, એમ કરો તો હું ઉઠીશ. તમે આ ગોળના ઘડા પહેલા ઝાડ નીચે મૂક્યો. એટલામાં ટોપરાના ગાડાવાળો ત્યાંથી નીકળ્યો. એ મગની, રસ્તામાં કેમ બેઠી હો? બાજુએ ખાઈ આ. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. માયા ભૂલ થઈ ગઈ. બકરી બેન જરા ખહી આવો, લો તમને 2 ટોપરાના આલુ. હા, એમ કરો તો ઉઠીશ. તમે ટોપલા પેલા ઝાડ નીચે ચાલ્યો જાઓ. બકરીબેને ઘર બાંધ્યું, ગોળની ભીતો બનાવી, શેરડીના દાંડા કર્યા અને છાપરા ઉપર ટોપરાની વાટકીઓના નળિયા નાખ્યા. પછી બકરીબેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડી ને શેરડી કેળા દાંડા, ટોપરીએ ઘર છાયા બધા ચાલો એમાં રહીએ. બચ્ચા બહુ જ રાજી થઈને કૂદવા લાગ્યા અને બોલ્યા, ગોળ કેલી ભીતલડી ને છેલ્લી કેલા દાંડા, ટોપરીએ ઘર છાયા મારી ચાલો એમાં રહીએ. પછી તો બકરીબેન ઘરના બારણા વાસીને ચરવા લાગ્યા. સાંજે પાછા આવીને બકરીબેને બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા કહે, એ કોણ છે? ગોળ કેરી ભીતલડી ને શેરડી કેળા દાંડા, ટોપરીએ ઘર છાયા બધા ચાલો એમાં રહીએ. બચ્ચા તો તરત જ સમજી ગયા કે માં આવી છે, એટલે તરત જ એમણે બારણા ઉઘાડ્યા. બકરી અને બચ્ચા ભેટી પડ્યા. એક દિવસ બકરીબેન ચરવા ગયા હતા. તે લાગ જોઈને વાઘ આવ્યો. તેણે બારણા ખખડાવ્યા. અંદરથી બચ્ચા બોલ્યા, એ કોણ છે? પણ વાઘને કઈ બકરીબેન જેવું બોલતા આવડે? બચ્ચા બોલ્યા, જે હોય તે જતા રહો. તમે કઈ અમારી માં નથી. અમારી માં આવીને બોલશે તો જ અમે બારણા ઉઘાડશું. વાઘભાઈ તો આ સાંભળી છાના માના નાસી ગયા. સાંજે બકરીબેન ચરીને ઘેર આવ્યા અને બારણા ખખડાવ્યા. બચ્ચા કહે, એ કોણ બારણા ખખડાવે છે? ગોળ કેરી ભીતલડી ને શેરડી કેળા દાંડા, ટોપરીએ ઘર છાયા બધા ચાલો એમાં રહીએ. બચ્ચા માને ઓળખી ગયા એટલે તરત તેમણે બારણા ઉઘાડ્યા. બકરીબેને ઘરમાં ગયા કે તરત બચ્ચા તેમને ભેટી પડ્યા. અહીં પાઠ થઈ ગયો પૂરો. બકરીબેન અને એના બચ્ચાએ ખાધું પીધું અને મોજ કરી.